નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા અને સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી। અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા વધુ ભારતીયોની વતન વાપસી થઈ છે। અમેરિકાથી ડિપોર્ટ વધુ 8 ગુજરાતીઓ પાછા ફર્યા છે, જેમાં કલોલના 2 અને માણસાના 1 વ્યક્તિનો સમાવેશ થાય છે। કલોલના ધવલ લુહાર, રુદ્ર લુહારને રિપોર્ટ કરવામાં આવ્યા છે, તેઓ વતન પાછા આવ્યા। તો મિહિર ઠાકોર, ધીરજ પટેલ, કેનિશ ચૌધરીને પણ ડિપોર્ટ કરવામાં આવ્યા છે। આરોહી ગોસ્વામી, દીપક પુરી ગોસ્વામીને પણ ડિપોર્ટ કરવામાં આવ્યા છે। પૂજાબેન ગોસ્વામીને પણ અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા। અગાઉ 5 ફેબ્રુઆરીએ 104 ભારતીયોને લઈને વિમાન પાછું આવ્યું હતું। વધુ વિગત સાથે સંવાદદાતા પ્રતિક જાદવ આપણી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, ગઈ વખતે 33 ગુજરાતીઓ હતા, આ વખતે 8 ગુજરાતીઓ પાછા ફર્યા છે, મોટાભાગના ક્યાંના છે? જે 8 ગુજરાતીઓ પરત ફર્યા છે તેમાંથી 6 વ્યક્તિ મહેસાણા જિલ્લાના છે ને 2 વ્યક્તિ ગાંધીનગર જિલ્લાના છે। કુલ 8 ગુજરાતીઓને આ બીજા તબક્કામાં પરત મોકલવામાં આવે છે। હજુ પણ વધુ એક ફ્લાઇટ છે તે આવતીકાલ સુધીમાં ભારત પહોંચે તેવી શક્યતા છે, કારણ કે યુએસના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને આ જ કારણથી ત્યાંની ગવર્મેન્ટ છે એ ખૂબ કડક પગલાં લઈ રહી છે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ઉપર। આ જ કારણથી બીજી ફ્લાઇટ છે તે ગઈકાલે રાત્રે પહોંચી હતી, જેમાં 133 જેટલા લોકોને પરત મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 8 ગુજરાતીઓ છે ને આ તમામ ગુજરાતીઓ છે તે આજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે। અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા ત્યારે જે તે જિલ્લાની પોલીસની ટીમ ત્યાં તેમને રિસીવ કરવા માટે પહોંચી હતી અને તુરંત જ આ તમામ જે વ્યક્તિઓ છે તેમને જે તે જિલ્લા એટલે કે ગાંધીનગર અને મહેસાણા જિલ્લાની પોલીસ દ્વારા આ વ્યક્તિઓને પોતાના વાહનમાં બેસાડીને પોતાના ઘરે લઈ જવા માટેની વ્યવસ્થા કરી આપી છે, જેથી કરીને જે લોકો પરત ફરેલા છે તેમને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય। પરંતુ આ એક ચિંતાજનક વાત છે, કારણ કે ગુજરાતીઓ સતત હાલ છે રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે। આ સાથે જ ન માત્ર ગુજરાતી પરંતુ દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી જે લોકો ગેરકાયદેસર રીતે યુએસ ગયા છે તે લોકોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે અને આવનારા દિવસોમાં વધુ પણ આવા લોકોને ડિપોર્ટ કરાશે, જે ભારત માટે અને ગુજરાત માટે ચિંતાનો વિષય છે। જી, આભાર આપનો।